Jai Swaminarayan. Subject name Energy Conservation and Audit. Today I am going to learn Unit 5 Energy Audit. Topic for today's lecture is our chapter Energy Audit. In it, I am going to learn first of all introduction of energy audit, benefits of energy audit and elements of energy audit. સૌપ્રથમ તો પહેલી વસ્તુ આપણે એ જોવી જોઈએ કે ઓડિટ એટલે શું. ઓડિટ એટલે શું? આપ સૌ દરેકે દરેક જણ પોતાના ઘરમાં કરતા જ હશો. નોર્મલી હું એક બેઝિક એક્ઝામ્પલથી વાત કરીશ. તો તમારી જો કદાચ સેલરી, ફાધરની જો સેલરી 25,000 છે, તો 25,000ની સામે કેટલું કોસ્ટિંગ આવે છે, તમારી સેલરીની મીન્સ કે ઇન્કમ કેટલી થઈ 25,000, એમાંથી ખર્ચ કેટલો થયો. ક્લિયર? તો તમે એનો મહિને હિસાબ રાખતા હશો કે કયા પૈસા કેવી રીતે આવ્યા, કેવી રીતે વપરાયા, કઈ જગ્યાએ વધારે વપરાય છે, કઈ જગ્યાએ ઓછા વપરાય છે. આ બધી જ વસ્તુનો જે હિસાબ છે, ઇટ્સ અ વન ટાઈપ ઓફ ઓડિટ. સિમ્પલ એનર્જી ઓડિટ એટલે શું? તો એનર્જીનું પ્રોડક્શન કેટલું થાય છે, કેટલું લોસ થાય છે, કયા સેક્ટરમાં વધારે લોસ થાય છે, કયા સેક્ટરમાં ઓછો લોસ થાય છે. આ દરેકે દરેક વસ્તુનું જો એનાલિસિસ કરીએ, જેને આપણે શું કહીએ છીએ સાદી ભાષામાં એનર્જી ઓડિટ. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શનથી વાત કરીએ. Everyone wants to saving in energy bill for man, businessman or industry. For most of the companies, energy bill is the main operating cost. દરેકે દરેક માણસ હશે, બિઝનેસમેન હશે અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રી હશે, જે પોતાનું જે એનર્જી બિલ આવે છે, મંથલી બિલ આવે છે, અને કંઈક ને કંઈક અંશે સેવિંગ એટલે કે બચત કેવી રીતે થાય એવું જ ઈચ્છતા હોય છે. અને ઘણી ખરી જે કંપનીઓ છે એમાં એનર્જી બિલ એ ઓપરેટિંગ કોસ્ટ મીન્સ કે ચલાવવાનો જે ખર્ચ છે એનું મેઇન એલિમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીને ચલાવવાનો જે ખર્ચ છે અથવા તો એનો ઓપરેટિંગ કોસ્ટ છે, તો એનું મેઇન જે ભાગ છે, મુખ્ય ભાગ તરીકે પણ એનર્જી બિલને કન્સિડર કરવામાં આવે છે. To control the consumption of energy is aim of every consumer in industry, so the energy audit is required. એનર્જી બિલના સેવિંગ માટે તમારે શું કરવું પડે? તો એનર્જી કન્ઝમ્પશન ને કંટ્રોલ કરવું પડે છે. એનર્જીનો જે વપરાશ થયો છે, વપરાશ થઈ રહ્યો છે, બિનજરૂરી જે વપરાશ થઈ રહ્યો છે, એનો કંટ્રોલ કરવું જરૂરી છે. ક્લિયર? તો એના માટે શું છે? તો એના માટે દરેકે દરેક ઇન્ડસ્ટ્રીમાં એક એનર્જી ઓડિટ થવી જોઈએ. મંથલી હોય, વીકલી હોય, યરલી હોય, હાફ યરલી હોય. ક્લિયર? આ ડ્યુરેશનમાં તમારે એ એનર્જી ઓડિટ કરાવવી જોઈએ. With the help of paperwork report, we can be know where and how the energy is saved. એ જે એનર્જી ઓડિટનો રિપોર્ટ આવે છે અથવા તો જે પેપર વર્ક બને છે, તો એના બેઝ ઉપર તમને એક અંદાજ આવી શકે છે કે આપણે કઈ જગ્યાએ અને કેવી રીતે એનર્જી સેવ કરી શકીએ છીએ, જેથી કરીને આપણને એનો ફાયદો આપણા એનર્જી બિલમાં થાય. ક્લિયર? તો એનર્જી બિલમાં બચત એ વ્યક્તિ, બિઝનેસમેન કે ઇન્ડસ્ટ્રી સર્વ કોઈ ઈચ્છે છે. અમુક કંપનીઓ માટે એનર્જી બિલ એ કંપનીના ઓપરેટિંગ કોસ્ટનો મુખ્ય ભાગ હોય છે, જે અગાઉ કીધું મેં પ્રમાણે. માટે એનર્જીની જે વપરાશ પર કંટ્રોલ કરવો એ દરેક ગ્રાહક મીન્સ કે કસ્ટમર અને ઇન્ડસ્ટ્રીયલ મીન્સ કે કસ્ટમર અને કન્ઝ્યુમર
બંને માટે જરૂરી છે. ઇન્ડસ્ટ્રી સેક્શન સાઇડ પણ જરૂરી છે, કસ્ટમર સાઇડ પણ જરૂરી છે. એનર્જી સંચય પાછળ નહીવત ખર્ચ કરીને, મીન્સ કે એનર્જી કન્ઝર્વેશન, એનર્જી સેવિંગ પાછળ જો નોમિનલ ખર્ચો કરીને પણ આપણા જે એનર્જી બિલમાં આપણે સારી બચત કરી શકીએ છીએ. મોટી કંપનીઓ અને ઉદ્યોગો એનર્જી ઓડિટ કરાવે છે. એના ઉપરથી અમને એક અંદાજ આવી શકે છે કે મારી ઇન્ડસ્ટ્રીમાં જેટલી બી મશીનરી છે, ક્લિયર, જેટલા બી એપ્લાયન્સીસ છે, તો એ દરેકે દરેક એપ્લાયન્સીસ, દરેકે દરેક મશીનરીમાં કેટલી એનર્જી યુઝ થાય છે, કેટલી એનર્જી લોસ થાય છે, કયા સેક્ટરમાં વધારે એનર્જી લોસ થઈ છે. તો આનો એક રિપોર્ટ બને છે, જેના અનુસંધાનમાં તમે એનર્જીનો કેવી રીતે યુઝ અને ક્યાં આગળ અને કેવી રીતે એનર્જી આપણે બચાવી શકીએ છીએ એનો એક અંદાજ કાઢી શકો છો. ક્લિયર? તો આ જ યુનિટમાં આપણે એનર્જી ઓડિટ, એનર્જીની ઓડિટની રીતો, પહેલાં એનર્જી ઓડિટની રીતો, એનર્જી ઓડિટ માટેના સાધનો વિશે અભ્યાસ કરવાનો છે, જે તમારું ચેપ્ટર નંબર 5 છે, એનર્જી ઓડિટ. આ થયું તમારું ઇન્ટ્રોડક્શન. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ એનર્જી ઓડિટ? ક્વેશ્ચન તમારો એ રીતનો રહે છે કે વોટ ઇઝ એનર્જી ઓડિટ, જે તમારી એક્ઝામમાં પૂછાય છે કે એનર્જી ઓડિટ એટલે શું. Audit is an official inspection of an organization account, typically by independent body. તો ઓડિટ શું છે? એક ઓફિશિયલ ઇન્સ્પેક્શન છે. ઇન્સ્પેક્શન એટલે કે ચકાસણી. ક્લિયર? જોઈ બી ઓર્ગેનાઇઝેશન હશે, એ ઓર્ગેનાઇઝેશનના એકાઉન્ટ્સની એક ઓફિશિયલ ચકાસણી, જેને આપણે કોઈ ઇન્ડિપેન્ડન્ટ બોડી, મીન્સ કે સ્વતંત્ર બોડી દ્વારા કરવામાં આવે છે, કોઈ પણ બાયસ વગર. ક્લિયર? જેના ઉપર કોઈનું વર્ચસ્વ હોતું નથી, એવી કોઈ સ્વતંત્ર બોડી દ્વારા એ ઓર્ગેનાઇઝેશનના એકાઉન્ટ્સનું અથવા તો એ ઓર્ગેનાઇઝેશનનું ઇન્સ્પેક્શન એટલે કે દરેકે દરેક વસ્તુમાં ચકાસણી કરવામાં આવે છે, જેને આપણે એક ઓડિટ તરીકે ઓળખીએ છીએ. This energy audit thus can give a positive orientation to the energy cost reduction. અને આ એનર્જી ઓડિટ દ્વારા આપણને એક પોઝિટિવ ઓરિએન્ટેશન અથવા તો પોઝિટિવ રિવ્યુ મળે છે, જે શેના અનુસંધાનમાં હોઈ શકે છે કે એનર્જી કોસ્ટ રિડક્શન. જે બી એનર્જીનું કોસ્ટિંગ છે, એ કોસ્ટિંગમાં ઘટાડો કયા કારણથી આપણે કરી શકીએ છીએ, કયા કયા ફેક્ટરથી એનર્જી કોસ્ટિંગમાં ઘટાડો આવી શકે છે. તો એ અનુસંધાનમાં આપણને એક પોઝિટિવ રિવ્યુ મળે છે. કોના દ્વારા? તો એનર્જી ઓડિટ દ્વારા. Energy audit is a technical survey of plant in which the machine-wise, section-wise, department-wise and pattern of energy consumption is studied, and also attempt to balance total energy input correcting with products. એનર્જી ઓડિટ શું છે? તો એનર્જી ઓડિટ એ ટેકનિકલ સર્વે છે, જેમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થઈ શકે છે. જેમાં એક કાં તો એ મશીન વાઇઝ હોઈ શકે છે, ઇન્ડસ્ટ્રીના દરેકે દરેક મશીન વાઇઝ હોઈ શકે, અથવા તો કોઈ સેક્શન વાઇઝ હોઈ શકે છે, ડિપાર્ટમેન્ટ વાઇઝ હોઈ શકે. ડિપાર્ટમેન્ટ ઇટ મીન્સ ક્વોલિટી હોય છે, સર્વિસ ડિપાર્ટમેન્ટ હોય, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ હોય, ક્વોલિટી ચેક ડિપાર્ટમેન્ટ હોય, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય. તો આવા દરેકે દરેક સેક્શન, દરેકે દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ તમે એ એનર્જીની ઓડિટ કરી શકો છો, કે જેમાં કેટલી એનર્જી ઇનપુટ તરીકે તમે આપો છો, કેટલી તમારી પાસે બેલેન્સ રહે છે, કેટલી વેસ્ટેજ જાય છે, કઈ જગ્યાએ મેજર એનર્જી વપરાય છે અને મેજર એનર્જી લોસ થાય છે. આ દરેકે દરેક વસ્તુનું તમારે એનાલિસિસ કરવાનું હોય છે. ક્લિયર? આ બધી જ વસ્તુને આપણે ટેકનિકલ સર્વેમાં સમાવેશ કરી શકીએ છીએ. તો આથી તમારી એક એનર્જી ઓડિટ. ક્લિયર? એનર્જી ઓડિટ એનર્જીનું વપરાશ કરતી પ્રક્રિયા, પ્લાન્ટ અથવા ઓર્ગેનાઇઝેશનમાં એનર્જી બચાવવાની તકો અને શક્યતાઓ પૂરતા પ્રમાણમાં રહેલી હોય છે. એનર્જી ઓડિટ એટલે કે એનર્જીનું જે વપરાશ કરે છે, બરાબર, તો વપરાશ કરતી જે બી પ્લાન્ટ છે, તો કરતી પ્રક્રિયા અથવા તો પ્લાન્ટમાં અથવા તો ઓર્ગેનાઇઝેશનમાં એનર્જી બચાવવાની તકો
એનર્જીને આપણે કેવી રીતે સેવિંગ કરી શકીએ છીએ, તો એની પૂરેપૂરી તકો અને શક્યતાઓ પૂરતા પ્રમાણમાં રહેલી હોય છે. એનર્જી ઓડિટ દ્વારા એનર્જી સંચયની તકો શોધવામાં આવે છે અને મેનેજમેન્ટ દ્વારા આ અંગે કેવા પગલાં લઈ શકાય તે માટે સૂચનો કરવામાં આવે છે. સિમ્પલ મેં અગાઉ કીધું એ પ્રમાણે કે એનર્જી ઓડિટ શું છે, તો એનર્જી ઓડિટ એ કોઈ બી સ્વતંત્ર મીન્સ કે ઇન્ડિપેન્ડન્ટ બોડી દ્વારા કરવામાં આવતું ઇન્સ્પેક્શન છે, ચકાસણી છે. કોઈ બી ઇન્ડિપેન્ડન્ટ બોડી હશે, ક્લિયર, કે જેના ઉપર કોઈનું વર્ચસ્વ ના હોય, કોઈ બી મીન્સ બાયસ ના હોય, એ કોઈ બી વસ્તુને બાયસ અનબાયસલી, ક્લિયર, કોઈ પણ વ્યક્તિના દબાણ વગર એ વસ્તુની જો ચકાસણી કરવામાં આવે છે, જેનો સમાવેશ આપણે ઓડિટ તરીકે કહીએ છીએ. મીન્સ કે એનર્જી ઓડિટ દ્વારા શું થશે કે મેનેજમેન્ટને એટલીસ્ટ એ જાણકારી મળે છે, અથવા તો કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન હશે એને એટલી જાણકારી મળશે કે કઈ જગ્યાએ એનર્જીનો સૌથી વધારે લોસીસ થાય છે, કન્ઝપ્શન થઈ રહ્યું છે, તો એના બેઝ ઉપર મેનેજમેન્ટ કોઈ બી જરૂરી પગલાં લઈ શકશે અને તે માટેના સૂચનો પણ કરી શકે છે. એનર્જી ઓડિટને એનર્જી સર્વે અથવા તો એનર્જી એનાલિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનર્જી ઓડિટ એનર્જી ખર્ચમાં કંટ્રોલ કરવાના અભિગમ માટેનું પ્રથમ પગલું છે. ક્લિયર, તમે સર્વે કરો છો, એનાલિસિસ કરો છો કે કઈ જગ્યાએ વધારે એનર્જી કન્ઝ્યુમ થાય છે, વપરાય છે, લોસ થાય છે, તો એ જગ્યાએ તમે સેવ કરી શકો છો. એ એનર્જીના ખર્ચમાં પણ તમે કંટ્રોલ કરી શકો છો. એનર્જી ઓડિટમાં સ્ટીમ, ઇલેક્ટ્રિસિટી વગેરે સ્વરૂપમાં કેવી રીતે ખર્ચ થાય છે અને એનર્જીનો લાઇટનિંગ પ્રોસેસમાં, હીટિંગમાં, એર કન્ડિશનિંગમાં વગેરેમાં કેટલો વપરાશ થાય છે તેનો સર્વે કરવામાં આવે છે. એનર્જી ઓડિટ એટલે એનર્જી ક્યાં અને કેવી રીતે વપરાય છે અથવા રૂપાંતરિત થાય છે તે શોધવાનું. સિમ્પલ, કેટલું ઇનપુટ આપ્યું અને ઇનપુટ આપ્યા પછી એ એનર્જીનો ક્યાં યુઝ થયો, કેવી રીતે ઉપયોગમાં થયું અને કેટલા પ્રમાણમાં લોસ થયો, અથવા તો એ એનર્જીનું બીજી કઈ એનર્જીમાં રૂપાંતરિત થઈ, તે સર્વેનું રિપોર્ટ, જેને આપણે એનર્જી ઓડિટ તરીકે ઓળખીએ છીએ. અને આ રિપોર્ટ પરથી આપણે એ એનર્જી વપરાશમાં કેવી રીતે કન્ઝર્વ કરી શકીએ છીએ, મીન્સ કે એને સાચવવાની કેટલી શક્યતાઓ રહેલી છે તે તપાસવામાં આવે છે. આ શક્યતાઓને આપણે આર્થિક અને ટેકનિકલ દ્રષ્ટિએ પણ સમીક્ષા કરવી જોઈએ કે જેથી કરીને એનો આપણને ઇકોનોમિકલી અથવા કોઈ ટેકનિકલી દ્રષ્ટિએ ફાયદો થાય છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. એનર્જી બચાવવા પ્રોસેસ સુધારવાના સૂચનોને પ્રાથમિકતા આપવામાં આવે છે. એનર્જી બચાવવા માટે જે બી પ્રોસેસ હોય તો પ્રોસેસને સુધારવા માટે અથવા તો એ પ્રોસેસને સુધારવાના જરૂરી સૂચનો કરવામાં આવે છે અને એ સૂચનોને પ્રાથમિકતાના ધોરણે દર્શાવવામાં આવે છે. આ મેનેજમેન્ટનો વ્યૂ હોય છે જે ઓડિટ કરાવે છે. ઓડિટ કરાવ્યા પછી એને જે તે પ્રોસેસ છે તો એ પ્રોસેસમાં કઈ રીતે સુધારા કરવાથી એનર્જી સેવિંગ થઈ શકે છે અથવા તો એના જે જરૂરી સૂચનો હોય છે એ દરેક વ્યક્તિને અથવા તો જે બી ઓપરેટર હોય છે એ ઓપરેટરને આપવામાં આવે છે. બીજો ટોપિક છે આપણો બેનિફિટ્સ ઓફ એનર્જી ઓડિટ. એનર્જી ઓડિટ કરવાથી શું ફાયદા થઈ શકે છે? તો પહેલો ફાયદો છે we can know that how and where energy is waste in plant, process and organization. એનર્જી ઓડિટ કરવાથી આપણને એ ફાયદો થશે કે આપણે જાણી શકીશું કે કઈ જગ્યાએ પ્લાન્ટમાં, પ્રોસેસમાં કે ઓર્ગેનાઇઝેશનમાં કઈ જગ્યાએ એનર્જી વેસ્ટ જાય છે અને કેવી રીતે એનર્જીનું વેસ્ટેજ થઈ રહ્યું છે તે એનો પહેલો ફાયદો. તેના વિશેની આપણને જાણકારી મળી રહે છે, તો એ પહેલો એડવાન્ટેજીસ છે. બીજો એડવાન્ટેજીસ એ છે કે હેલ્પ ઇન ટુ મેન્ટેન ધ એનર્જી ઇન સપ્લાય ડિમાન્ડ. એનર્જી ઓડિટ કરાવવાથી જે એનર્જીની જે સપ્લાય ડિમાન્ડ છે, ઇનપુટ છે, એ જળવાઈ રહે છે, મેન્ટેન કરી શકાય છે. ક્લિયર? કારણ કે આપણને એક અંદાજ આવી ગયો છે કે અહીંયા આ પોર્શનમાં સૌથી વધારે એનર્જી વપરાય છે અને એનર્જી લોસ થાય છે, તો એ અનુસંધાનમાં આપણે એ જગ્યાએ એનર્જીનો સપ્લાય ઘટાડવો કે વધારવો તેની માહિતી આપણને મળી રહે છે.
to reduce the local and global environmental pollution. લોકલી અને વર્લ્ડ વાઇડ એન્વાયરમેન્ટલ જે પોલ્યુશન છે એને પણ આપણે રિડ્યુસ કરી શકીએ છીએ, ઘટાડી શકીએ છીએ. Due to energy conservation, there is a saving in energy sources. જો આપણે એનર્જીની બચત કરશું, સેવિંગ કરશું, તો જે બી એનર્જી સોર્સિસ છે એમાં પછી રિન્યુએબલ સોર્સિસ આવે કે નોન રિન્યુએબલ સોર્સિસ આવે, દરેકે દરેક સોર્સિસનું આપણે બચત કરી શકીએ છીએ. આપણે જો એનર્જી સેવિંગ કરશું તો સામે શું થશે કે જેટલી એનર્જી પ્રોડ્યુસ કરવા માટે જેટલા બી રિસોર્સિસનો આપણે યુઝ કરીએ છીએ એટલા જ એનર્જી રિસોર્સિસનું આપણે બચત કરી શકીશું. સિમ્પલ એક ઉદાહરણ આપું છું કે આપણે નોર્મલી વ્હીકલ છે, જો આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરશું, જો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરીએ ઇન્ડિવિજ્યુઅલ વ્હીકલની કમ્પેરમાં, ક્લિયર, તો શું થશે કે એટલું પેટ્રોલ અને ડીઝલ સેવિંગ થશે. ઇટ મીન્સ પેટ્રોલ અને ડીઝલ શું છે, ઇટ્સ અ વન ટાઈપ ઓફ એનર્જી સોર્સ, ક્લિયર. અથવા તો પછી નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસ કમ્પેરમાં રિન્યુએબલ એનર્જી સોર્સ તમે યુઝ કરો છો તો એટલા જ નોન રિન્યુએબલ એનર્જી સોર્સ સેવિંગ થશે. કે એનર્જીની, આનો કહેવાનો મતલબ એટલો જ છે કે જેટલું તમે એનર્જીનું સેવિંગ કરશો, એનર્જીનો સંચય કરશો, એટલું જ તમે એનર્જી જે સોર્સિસ છે કે જેમાંથી આપણને એનર્જી મળી રહે છે એ દરેકે દરેક સોર્સિસનું પણ તમે બચત કરી શકો છો, ક્લિયર. એ ચાહે રિન્યુએબલ હોય કે ચાહે નોન રિન્યુએબલ હોઈ શકે. એનર્જી ઓડિટના ફાયદા, તો પ્લાન્ટ પ્રોસેસ ઓર્ગેનાઇઝેશનમાં ક્યાં અને કેવી રીતે એનર્જીનો વેસ્ટેજ થાય છે તે માલુમ પડે છે. એનર્જી ઓડિટ રિપોર્ટમાં સૂચવાયેલા ઉપાયો યોગ્ય રીતે અમલ કરવાથી જરૂરી એનર્જીમાં બચત થાય છે અને તેનાથી આર્થિક ફાયદો, મીન્સ કે એનર્જી બિલમાં તમે સેવિંગ કરી શકો છો. જે તમારું મંથલી બિલ આવતું હોય છે એ બિલ પ્રમાણમાં ઓછું આવશે, એટલે કે આર્થિક ફાયદો પણ થઈ શકે છે, ક્લિયર. લોકલ ગ્લોબલ એન્વાયરમેન્ટલ પ્રદૂષણ ઘટાડવામાં મદદ થાય છે. એનર્જી કન્ઝર્વેશનને લીધે દેશમાં એનર્જી સ્ત્રોતનો બચાવ થાય છે. પરદેશથી આયાત કરવા પડતા બળતણમાં ઘટાડો થાય છે અને એ તેથી હુંડિયામણમાં પણ બચત થાય છે. જો બળતણમાં તમે ઘટાડો કરો તો હુંડિયામણ મીન્સ કે એ બળતણને લાવવાનો, ફ્યુલને લાવવાનો જે ખર્ચો છે એ ખર્ચો પણ કેવો થાય છે, ઓછો થાય છે. આપણે જાણીએ છીએ કે પેટ્રોલ ડીઝલ આપણે બહારથી લાવીએ છીએ, ક્લિયર. તો જેટલો તમે એનો યુઝ ઓછો કરશો, ક્લિયર, તો મીન્સ કે ત્યાંથી જે બળતણ લાવવાની જરૂરિયાત છે એ ઓછી થશે અને એને જે લાવવાનો ખર્ચો જે છે એ ઓછો થશે, ક્લિયર. તો અલ્ટિમેટલી જે બી આપણો દેશ છે દેશનો એટલો ગ્રોથ થશે, ક્લિયર. ક્વેશ્ચન જોઈ લીધા. પહેલો ક્વેશ્ચન જોઈએ આપણે એનર્જી ઓડિટ એટલે શું, બીજો ક્વેશ્ચન જોઈએ છે આપણે એનર્જી ઓડિટના ફાયદા, ક્લિયર. અને ત્રીજો ક્વેશ્ચન છે આપણે એલિમેન્ટ્સ ઓફ એનર્જી ઓડિટ. એનર્જી ઓડિટના મુખ્ય અંગો કયા કયા છે. કલેક્ટ ધ ડેટા રિલેટેડ ધ એનર્જી કન્ઝ્યુમ ઓર એનર્જી પ્રોડક્શન, કમ્પેર ધેટ ડેટા એન્ડ ફિક્સ ધ વન બેઝલાઇન ઓફ ધ એનર્જી કન્ઝપ્શન. તો સૌપ્રથમ શું કરવાનું છે, એલિમેન્ટ છે, મુખ્ય અવયવ છે, તો એમાંનો પહેલો અવયવ એ છે કે તમારે જે બી ડેટા કલેક્ટ કરવાનો છે, પણ કયો ડેટા, કે ક્યાંથી એનર્જી કન્ઝ્યુમ થાય છે, કેવી રીતે એનર્જીને કન્ઝ્યુમ કરી શકે છે એનર્જી પ્રોડક્શનમાં, અને એ ડેટાને જૂના કોઈ ડેટા હોય તો એ ડેટા સાથે સરખાવવાનો છે, ક્લિયર. જે જૂના ડેટા હોય એને આપણે બેઝલાઇન તરીકે લેવાનો છે અને એ ડેટા સાથે અત્યારનો જે હાલનો એનર્જી ઓડિટનો ડેટા છે એને સરખાવવાનો છે, જેથી કરીને તમે એક અંદાજ કાઢી શકો છો કે લાસ્ટ યરની. સિમ્પલ એક બિલની વાત કરું છું તો 2 મહિનાનું ધારો કે બિલ છે તમારું, એ લગભગ 5000 રૂપિયા આવ્યું છે, ક્લિયર. અગાઉના 2 મહિનાનું બિલ જે છે એ ધારો કે 3000 રૂપિયા હતું. તો તમારે ધારો કે શોધવું હોય કે ડિફરન્સ ક્યાં આવ્યો છે, કયા ઇક્વિપમેન્ટ વધારે ચલાવવાથી અથવા તો કેટલો સમય ચલાવવાથી આ મારા એનર્જી બિલમાં ડિફરન્સ આવ્યો છે. તો એના માટે તમારે શું કરવું પડશે કે જૂનો ડેટા જોવો પડશે, જૂનું બિલ જોવું પડશે, એમાં યુનિટ્સ જોવા પડશે, ક્લિયર. અત્યારનું બિલ જોવું પડશે, એના બી યુનિટ ચેક કરવા પડશે અને કેવી રીતે યુનિટમાં વધારો થયો છે
એ ચેક કરવું પડશે. ઇટ મીન્સ કે તમારે જૂનું જે બિલ છે એને આપણે શું કર્યું છે, બેઝ લાઇન તરીકે લેવું પડે છે. ક્લિયર? તો કલેક્ટ ધ ડેટા રિલેટેડ ટુ એનર્જી કન્ઝ્યુમ ઓર એનર્જી પ્રોડક્શન, કમ્પેર ધ ડેટા એને સરખાવવાના છે, એન્ડ ફિક્સ ધ વન બેઝ લાઇન ઓફ ધ એનર્જી કન્ઝપ્શન, અને એના અનુસંધાનમાં એક બેઝ લાઇન તૈયાર કરવાની છે કે જો હું આટલા એપ્લાયન્સીસ ચલાવીશ તો મિનિમમમાં મિનિમમ બિલ મારે આટલું તો આવશે. ઇટ્સ અ વન ટાઈપ ઓફ બેઝ લાઇન. ક્લિયર? ઇન્સ્પેક્શન ધેટ પ્લાન્ટ બિફોર પ્લાનિંગ. કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ કર્યા વગર પહેલા એનું ઇન્સ્પેક્શન કરવું, એની ચકાસણી કરવી પહેલા. એસ્ટિમેટ એનર્જી લોસીસ. એનર્જી લોસને કઈ જગ્યાએ એનર્જી લોસ થઈ રહ્યા છે તેનું એસ્ટિમેટ કાઢવું. ચેક ધ પોસિબિલિટી ઓફ એનર્જી એક્યુમ્યુલેશન. નોટિફિકેશન એન્ડ ઇકોનોમિકલ એનાલિસિસ. These are the topic of energy audit, elements of energy audit. એની જ વસ્તુ હવે આપણે અધર લેંગ્વેજમાં જોઈશું. એનર્જી ઓડિટના અવયવો. તો એનર્જી ઓડિટના અવયવોમાં એનર્જી વપરાશ, ઉત્પાદનને લગતા ડેટા ભેગા કરવામાં આવે છે અને તેના આગળના મહિના સાથે સરખાવી એક ચોક્કસ એનર્જી વપરાશની બેઝલાઇન નક્કી કરવી, અને આ બેઝલાઇનનો ઉપયોગ પ્રોગ્રેસ ચકાસવા માટે થાય છે. એનર્જીનું પ્રોડક્શન કઈ રીતે થઈ રહ્યું છે, એનર્જીનો વપરાશ કઈ રીતે થયેલો છે, એનો જે ડેટા છે એને અગાઉના ડેટા સાથે સરખાવવાનો છે, અને એમાંથી એક બેઝ લાઇન સિલેક્ટ કરવાની છે, જે તમારી બેઝ લાઇન નેક્સ્ટ એનર્જી ઓડિટમાં જ્યારે તમે એનર્જી ઓડિટ કરો છો ત્યારે એ તમને ટોટલી પ્રોગ્રેસ મીન્સ કે આ એનર્જી ઓડિટ કરવાથી કેટલો ફાયદો થયો છે એના વિશેની પૂરતી માહિતી આપણને મળી રહે છે. મેં કીધું એ પ્રમાણે જો તમે 2 મહિનાના બિલનો ડિફરન્સ છે એ ડિફરન્સ ચેક કરો છો, એનો ડેટા ભેગો કરો છો, અને એના અનુસંધાનમાં જો તમે આગળના 2 મહિના ઉપર કામ કરો તો જે નેક્સ્ટ બિલ આવશે તો એમાં તમને એનો પ્રોગ્રેસ દેખાશે કે મેં આટલા એપ્લાયન્સીસ યુઝ કર્યા. ક્લિયર? અને એ એપ્લાયન્સીસ યુઝ કર્યા છે, આટલા એપ્લાયન્સીસ નથી યુઝ કર્યા, આટલા યુનિટનો ડિફરન્સ આવ્યો છે. ક્લિયર? અને એનાથી મારા જે બિલ આવ્યું હતું 3000નું, જે 5000 થયું હતું, એ 5000નું નેક્સ્ટ જો બિલ આવે છે 3000, ઇટ મીન્સ કે જે 2000નો વધારો થયો હતો એ કયા અનુસંધાનમાં થયો હતો એ પ્રોગ્રેસ તમે એ બિલમાં જોઈ શકો છો. પ્લાનિંગ કરતા પહેલા પ્લાન્ટનું નિરીક્ષણ કરવું, વધુ એનર્જીનો ઉપયોગ કરતા સાધનો અને પ્રોસેસને અલગ કરવા. ક્લિયર? તમે કોઈ બી વસ્તુનું પ્લાનિંગ કરો છો ઓડિટ માટે તો એના પહેલાં શું કરવાનું કે કઈ જગ્યાએ એનર્જી વધારે યુઝ થાય છે. આપણે ઘરની વાત કરું તો એ એનર્જી કયા એવા એપ્લાયન્સીસ છે કે જે વધારે યુનિટ વાપરે છે અથવા તો વધારે યુનિટ કન્ઝ્યુમ કરે છે. ક્લિયર? એ ચકાસવાના હોય છે. અથવા તો એવી જો કોઈ પ્રોસેસ હોય, ઇન્ડસ્ટ્રીની વાત કરું તો વધારે પડતી એનર્જીનો ઉપયોગ કરતા સાધનો અથવા તો પ્રોસેસ એને તમારે શું કરવાની છે, અલગ કરી દેવાની છે. અથવા તો વધારે જો યુનિટ વપરાતા હોય એવા ઇન્સ્ટ્રુમેન્ટને આપણે શું કરીએ, એ ડ્યુરેશન દરમિયાન ઓછા યુઝ કરીએ, જેથી કરીને તમારો એ સેવિંગ જે છે એનર્જી બિલમાં તમે કરી શકો છો. ઓડિટ કરનાર સભ્યોને પ્લાન્ટમાં એનર્જી અને મટીરીયલના ફ્લોથી પરિચિત કરાવવા. જે બી ઓડિટ કરનાર સભ્ય હશે એ કેવો હશે, ઇન્ડિપેન્ડન્ટ બોડી હશે, કોઈ પણ પ્રકારનું બાયસ રાખવાનું નથી. તો એ દરેકે દરેક સભ્યોને તમારે પ્લાન્ટમાં કઈ કઈ જગ્યાએ એનર્જી યુઝ થાય છે અને એમાં કયા કયા મટીરિયલનો ઉપયોગ કરેલો છે એ દરેકે દરેક મટીરિયલની તમારે માહિતી પૂરી પાડવી જોઈએ. એનર્જીનો વ્યય થતો હોય તેવા પોઈન્ટ જેમ કે લીકેજ, હીટ ઇન્સ્યુલેશન વગરના સાધનો. સિમ્પલ. એનર્જીનો લોસ કઈ જગ્યાએ થાય કે કોઈ બી જગ્યાએ લીકેજ છે, સિમ્પલ. અથવા તો હીટ લોસીસ થઈ રહ્યા છે તો ઇટ મીન્સ કે એનું ઇન્સ્યુલેશન ખરાબ હોય. તો આવી દરેકે દરેક નાની નાની વસ્તુ તમારે ફાઇન્ડ આઉટ કરવી જોઈએ અને એને રિપેર કરવાના પ્રયત્નો કરવા જોઈએ. એનર્જી લોસનો એક અંદાજ કાઢો, એસ્ટિમેટ કાઢો કે કેટલા પ્રમાણમાં એનર્જી લોસ થઈ રહ્યું છે, અને જે બી એનર્જી લોસ થાય છે તો એ એનર્જી લોસનો અંદાજ કાઢ્યા પછી એમાંથી કેટલા પ્રકારની એનર્જી, કેટલી એનર્જી આપણે સેવ કરી શકીએ છીએ એની શક્યતાઓનો અંદાજ કાઢો કે આટલી પોસિબિલિટી રહેલી છે, આટલી પોસિબિલિટીના આધારે આપણે એનર્જી સેવ કરી શકીએ છીએ. અને એ દરેકે દરેક સૂચના
અને આર્થિક સૂચનાઓનું આપણે આર્થિક વિશ્લેષણ કરવું, એ સૂચનોને પ્રાથમિકતાના ધોરણે લેવા જોઈએ, જેથી કરીને આપણે તેનો આર્થિક ફાયદો મેળવી શકીએ. ઓડિટર દ્વારા જે બી સૂચનો કરવામાં આવે છે એ સૂચનોને આપણે પ્રાથમિકતા આપવી જોઈએ અને એમાંથી આપણને કેટલો આર્થિક ફાયદો થાય છે તેના વિશેની માહિતી પણ લેવી જોઈએ. થેન્ક યુ. So these are the topic of today's lecture. First of all, energy audit, benefits of energy audit, and also the elements of energy audit. You have to write in your notebook these 3 questions, because these all are the most typical question which is frequently asked in your GTU exam. So kindly read it. If you have any doubt, you can write in your comments. Okay. Jai Swaminarayan. Jai Swaminarayan. Subject name: Energy Conservation and Audit. Today I am going to learn Unit 5, Energy Audit. Topic for today's lecture is our chapter Energy Audit. In it, I am going to learn first of all introduction of energy audit, benefits of energy audit, and elements of energy audit. સૌપ્રથમ તો પહેલી વસ્તુ આપણે એ જોવી જોઈએ કે ઓડિટ એટલે શું. ઓડિટ એટલે શું? આપ સૌ દરેકે દરેક જણ પોતાના ઘરમાં કરતા જ હશો. નોર્મલી હું એક બેઝિક એક્ઝામ્પલથી વાત કરીશ. તો તમારી જો કદાચ સેલરી, ફાધરની જો સેલરી 25,000 છે, તો 25,000ની સામે કેટલું કોસ્ટિંગ આવે છે, તમારી સેલરીની મીન્સ કે ઇન્કમ કેટલી થઈ 25,000, એમાંથી ખર્ચ કેટલો થયો, ક્લિયર? તો તમે એનો મહિને હિસાબ રાખતા હશો કે કયા પૈસા કેવી રીતે આવ્યા, કેવી રીતે વપરાયા, કઈ જગ્યાએ વધારે વપરાય છે, કઈ જગ્યાએ ઓછા વપરાય છે. આ બધી જ વસ્તુનો જે હિસાબ છે, ઇટ્સ અ વન ટાઈપ ઓફ ઓડિટ. સિમ્પલ એનર્જી ઓડિટ એટલે શું? તો એનર્જીનું પ્રોડક્શન કેટલું થાય છે, કેટલું લોસ થાય છે, કયા સેક્ટરમાં વધારે લોસ થાય છે, કયા સેક્ટરમાં ઓછો લોસ થાય છે, આ દરેકે દરેક વસ્તુનું જો એનાલિસિસ કરીએ, જેને આપણે શું કહીએ છીએ સાદી ભાષામાં એનર્જી ઓડિટ. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શનથી વાત કરીએ. Everyone wants to saving in energy bill for man, businessman or industry. For most of the companies, energy bill is the main operating cost. દરેકે દરેક માણસ હશે, બિઝનેસમેન હશે અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રી હશે, જે પોતાનું જે એનર્જી બિલ આવે છે, મંથલી બિલ આવે છે, અને કંઈક ને કંઈક અંશે સેવિંગ એટલે કે બચત કેવી રીતે થાય એવું જ ઈચ્છતા હોય છે. અને ઘણી ખરી જે કંપનીઓ છે એમાં એનર્જી બિલ એ ઓપરેટિંગ કોસ્ટ મીન્સ કે ચલાવવાનો જે ખર્ચ છે એનું મેઇન એલિમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીને ચલાવવાનો જે ખર્ચ છે અથવા તો એનો ઓપરેટિંગ કોસ્ટ છે, તો એનો મેઇન જે ભાગ છે, મુખ્ય ભાગ તરીકે પણ એનર્જી બિલને કન્સિડર કરવામાં આવે છે. To control the consumption of energy is aim of every consumer in industry, so the energy audit is required. એનર્જી બિલના સેવિંગ માટે તમારે શું કરવું પડે? તો એનર્જી કન્ઝમ્પશન ને કંટ્રોલ કરવું પડે છે. એનર્જીનો જે વપરાશ થયો છે, વપરાશ થઈ રહ્યો છે, બિનજરૂરી જે વપરાશ થઈ રહ્યો છે, એનો કંટ્રોલ કરવું જરૂરી છે.
ક્લિયર? તો એના માટે શું છે, તો એના માટે દરેકે દરેક ઇન્ડસ્ટ્રીમાં એક એનર્જી ઓડિટ થવી જોઈએ. મંથલી હોય, વીકલી હોય, યરલી હોય, હાફ યરલી હોય. ક્લિયર? આ ડ્યુરેશનમાં તમારે એ એનર્જી ઓડિટ કરાવવી જોઈએ. With the help of paperwork report, we can be know where and how the energy is saved. એ જે એનર્જી ઓડિટનો રિપોર્ટ આવે છે અથવા તો જે પેપર વર્ક બને છે, તો એના બેઝ ઉપર તમને એક અંદાજ આવી શકે છે કે આપણે કઈ જગ્યાએ અને કેવી રીતે એનર્જી સેવ કરી શકીએ છીએ, જેથી કરીને આપણને એનો ફાયદો આપણા એનર્જી બિલમાં થાય. ક્લિયર? તો એનર્જી બિલમાં બચત એ વ્યક્તિ, બિઝનેસમેન કે ઇન્ડસ્ટ્રી સર્વ કોઈ ઈચ્છે છે. અમુક કંપનીઓ માટે એનર્જી બિલ એ કંપનીના ઓપરેટિંગ કોસ્ટનો મુખ્ય ભાગ હોય છે, જે અગાઉ કીધું મેં પ્રમાણે. માટે એનર્જીની જે વપરાશ પર કંટ્રોલ કરવો એ દરેક ગ્રાહક મીન્સ કે કસ્ટમર અને ઇન્ડસ્ટ્રીયલ મીન્સ કે કસ્ટમર અને કન્ઝ્યુમર બંને માટે જરૂરી છે. ઇન્ડસ્ટ્રી સેક્શન સાઇડ પણ જરૂરી છે, કસ્ટમર સાઇડ પણ જરૂરી છે. એનર્જી સંચય પાછળ નહીવત ખર્ચ કરીને મીન્સ કે એનર્જી કન્ઝર્વેશન, એનર્જી સેવિંગ પાછળ જો નોમિનલ ખર્ચો કરીને પણ આપણા જે એનર્જી બિલમાં આપણે સારી બચત કરી શકીએ છીએ. મોટી કંપનીઓ અને ઉદ્યોગો એનર્જી ઓડિટ કરાવે છે. એના ઉપરથી અમને એક અંદાજ આવી શકે છે કે મારી ઇન્ડસ્ટ્રીમાં જેટલી બી મશીનરી છે, ક્લિયર, જેટલા બી એપ્લાયન્સીસ છે, તો એ દરેકે દરેક એપ્લાયન્સીસ, દરેકે દરેક મશીનરીમાં કેટલી એનર્જી યુઝ થાય છે, કેટલી એનર્જી લોસ થાય છે, કયા સેક્ટરમાં વધારે એનર્જી લોસ થઈ છે. તો આનો એક રિપોર્ટ બને છે, જેના અનુસંધાનમાં તમે એનર્જીનો કેવી રીતે યુઝ અને ક્યાં આગળ અને કેવી રીતે એનર્જી આપણે બચાવી શકીએ છીએ એનો એક અંદાજ કાઢી શકો છો. ક્લિયર? તો આ જ યુનિટમાં આપણે એનર્જી ઓડિટ, એનર્જીની ઓડિટની રીતો, પહેલાં એનર્જી ઓડિટની રીતો, એનર્જી ઓડિટ માટેના સાધનો વિશે અભ્યાસ કરવાનો છે, જે તમારું ચેપ્ટર નંબર 5 છે, એનર્જી ઓડિટ. આ થયું તમારું ઇન્ટ્રોડક્શન. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ એનર્જી ઓડિટ? ક્વેશ્ચન તમારો એ રીતનો રહે છે કે વોટ ઇઝ એનર્જી ઓડિટ, જે તમારી એક્ઝામમાં પૂછાય છે કે એનર્જી ઓડિટ એટલે શું? Audit is an official inspection of an organization account, typically by independent body. તો ઓડિટ શું છે? એક ઓફિશિયલ ઇન્સ્પેક્શન છે. ઇન્સ્પેક્શન એટલે કે ચકાસણી. ક્લિયર? જોઈ બી ઓર્ગેનાઇઝેશન હશે, એ ઓર્ગેનાઇઝેશનના એકાઉન્ટ્સની એક ઓફિશિયલ ચકાસણી, જેને આપણે કોઈ ઇન્ડિપેન્ડન્ટ બોડી મીન્સ કે સ્વતંત્ર બોડી દ્વારા કરવામાં આવે છે, કોઈ પણ બાયસ વગર. ક્લિયર? જેના ઉપર કોઈનું વર્ચસ્વ હોતું નથી, એવી કોઈ સ્વતંત્ર બોડી દ્વારા એ ઓર્ગેનાઇઝેશનના એકાઉન્ટ્સનું અથવા તો એ ઓર્ગેનાઇઝેશનનું ઇન્સ્પેક્શન એટલે કે દરેકે દરેક વસ્તુમાં ચકાસણી કરવામાં આવે છે, જેને આપણે એક ઓડિટ તરીકે ઓળખીએ છીએ. This energy audit thus can give a positive orientation to the energy cost reduction. અને આ એનર્જી ઓડિટ દ્વારા આપણને એક પોઝિટિવ ઓરિએન્ટેશન અથવા તો પોઝિટિવ રિવ્યુ મળે છે, જે શેના અનુસંધાનમાં હોઈ શકે છે કે એનર્જી કોસ્ટ રિડક્શન. જે બી એનર્જીનું કોસ્ટિંગ છે, એ કોસ્ટિંગમાં ઘટાડો કયા કારણથી આપણે કરી શકીએ છીએ, કયા કયા ફેક્ટરથી એનર્જી કોસ્ટિંગમાં ઘટાડો આવી શકે છે. તો એ અનુસંધાનમાં આપણને એક પોઝિટિવ રિવ્યુ મળે છે. કોના દ્વારા? તો એનર્જી ઓડિટ દ્વારા. Energy audit is a technical survey of plant in which the machine-wise, section-wise, department-wise and pattern of energy consumption is studied, and also attempt to balance total energy input correcting with products. એનર્જી ઓડિટ શું છે? તો એનર્જી ઓડિટ એ ટેકનિકલ સર્વે છે, જેમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થઈ શકે છે. જેમાં એક કાં તો એ મશીન વાઇઝ હોઈ શકે છે, ઇન્ડસ્ટ્રીના દરેકે દરેક મશીન વાઇઝ હોઈ શકે, અથવા તો કોઈ સેક્શન વાઇઝ હોઈ શકે છે.
ડિપાર્ટમેન્ટ વાઇઝ હોઈ શકે. ડિપાર્ટમેન્ટ ઇટ મીન્સ ક્વોલિટી હોય છે, સર્વિસ ડિપાર્ટમેન્ટ હોય, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ હોય, ક્વોલિટી ચેક ડિપાર્ટમેન્ટ હોય, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય. તો આવા દરેક સેક્શન, દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ તમે એ એનર્જીની ઓડિટ કરી શકો છો કે જેમાં કેટલી એનર્જી ઇનપુટ તરીકે તમે આપો છો, કેટલી તમારી પાસે બેલેન્સ રહે છે, કેટલી વેસ્ટેજ જાય છે, કઈ જગ્યાએ મેજર એનર્જી વપરાય છે અને મેજર એનર્જી લોસ થાય છે. આ દરેક વસ્તુનું તમારે એનાલિસિસ કરવાનું હોય છે. ક્લિયર? આ બધી જ વસ્તુને આપણે ટેકનિકલ સર્વેમાં સમાવેશ કરી શકીએ છીએ. તો આથી તમારી એક એનર્જી ઓડિટ. ક્લિયર? એનર્જી ઓડિટ એનર્જીનું વપરાશ કરતી પ્રક્રિયા, પ્લાન્ટ અથવા ઓર્ગેનાઇઝેશનમાં એનર્જી બચાવવાની તકો અને શક્યતાઓ પૂરતા પ્રમાણમાં રહેલી હોય છે. એનર્જી ઓડિટ એટલે કે એનર્જીનો જે વપરાશ કરે છે, બરાબર, તો વપરાશ કરતી જે બી પ્લાન્ટ છે, કરતી પ્રક્રિયા અથવા તો પ્લાન્ટમાં અથવા તો ઓર્ગેનાઇઝેશનમાં એનર્જી બચાવવાની તકો, એનર્જીને આપણે કેવી રીતે સેવિંગ કરી શકીએ છીએ, તો એની પૂરેપૂરી તકો અને શક્યતાઓ પૂરતા પ્રમાણમાં રહેલી હોય છે. એનર્જી ઓડિટ દ્વારા એનર્જી સંચયની તકો શોધવામાં આવે છે અને મેનેજમેન્ટ દ્વારા આ અંગે કેવા પગલાં લઈ શકાય તે માટે સૂચનો કરવામાં આવે છે. સિમ્પલ, મેં અગાઉ કીધું એ પ્રમાણે કે એનર્જી ઓડિટ શું છે, તો એનર્જી ઓડિટ એ કોઈ બી સ્વતંત્ર મીન્સ કે ઇન્ડિપેન્ડન્ટ બોડી દ્વારા કરવામાં આવતું ઇન્સ્પેક્શન છે, ચકાસણી છે. કોઈ બી ઇન્ડિપેન્ડન્ટ બોડી હશે, ક્લિયર, કે જેના ઉપર કોઈનું વર્ચસ્વ ના હોય, કોઈ બી મીન્સ બાયસ ના હોય, એ કોઈ બી વસ્તુને અનબાયસલી, ક્લિયર, કોઈ પણ વ્યક્તિના દબાણ વગર એ વસ્તુની જો ચકાસણી કરવામાં આવે છે, જેનો સમાવેશ આપણે ઓડિટ તરીકે કહીએ છીએ. મીન્સ કે એનર્જી ઓડિટ દ્વારા શું થશે કે મેનેજમેન્ટને એટલીસ્ટ એ જાણકારી મળે છે, અથવા તો કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન હશે એને એટલી જાણકારી મળશે કે કઈ જગ્યાએ એનર્જીનો સૌથી વધારે લોસીસ થાય છે, કન્ઝપ્શન થઈ રહ્યું છે. તો એના બેઝ ઉપર મેનેજમેન્ટ કોઈ બી જરૂરી પગલાં લઈ શકશે અને તે માટેના સૂચનો પણ કરી શકે છે. એનર્જી ઓડિટને એનર્જી સર્વે અથવા તો એનર્જી એનાલિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનર્જી ઓડિટ એનર્જી ખર્ચમાં કંટ્રોલ કરવાના અભિગમ માટેનું પ્રથમ પગલું છે. ક્લિયર? તમે સર્વે કરો છો, એનાલિસિસ કરો છો કે કઈ જગ્યાએ વધારે એનર્જી કન્ઝ્યુમ થાય છે, વપરાય છે, લોસ થાય છે, તો એ જગ્યાએ તમે સેવ કરી શકો છો. એ એનર્જીના ખર્ચમાં પણ તમે કંટ્રોલ કરી શકો છો. એનર્જી ઓડિટમાં સ્ટીમ, ઇલેક્ટ્રિસિટી વગેરે સ્વરૂપમાં કેવી રીતે ખર્ચ થાય છે અને એનર્જીનો લાઇટનિંગ પ્રોસેસમાં, હીટિંગમાં, એર કન્ડિશનિંગમાં વગેરેમાં કેટલો વપરાશ થાય છે તેનો સર્વે કરવામાં આવે છે. એનર્જી ઓડિટ એટલે એનર્જી ક્યાં અને કેવી રીતે વપરાય છે અથવા રૂપાંતરિત થાય છે તે શોધવાનું. સિમ્પલ, કેટલું ઇનપુટ આપ્યું અને ઇનપુટ આપ્યા પછી એ એનર્જીનો ક્યાં યુઝ થયો, કેવી રીતે ઉપયોગમાં થયું અને કેટલા પ્રમાણમાં લોસ થયો, અથવા તો એ એનર્જીનું બીજી કઈ એનર્જીમાં રૂપાંતરિત થઈ, તે સર્વેનું રિપોર્ટ, જેને આપણે એનર્જી ઓડિટ તરીકે ઓળખીએ છીએ. અને આ રિપોર્ટ પરથી આપણે એ એનર્જી વપરાશમાં કેવી રીતે કન્ઝર્વ કરી શકીએ છીએ, મીન્સ કે એને સાચવવાની કેટલી શક્યતાઓ રહેલી છે તે તપાસવામાં આવે છે. આ શક્યતાઓને આપણે આર્થિક અને ટેકનિકલ દ્રષ્ટિએ પણ સમીક્ષા કરવી જોઈએ કે જેથી કરીને આપણને ઇકોનોમિકલી અથવા કોઈ ટેકનિકલી દ્રષ્ટિએ ફાયદો થાય છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. એનર્જી બચાવવા પ્રોસેસ સુધારવાના સૂચનોને પ્રાથમિકતા આપવામાં આવે છે. એનર્જી બચાવવા માટે જે બી પ્રોસેસ હોય તો પ્રોસેસને સુધારવા માટે અથવા તો એ પ્રોસેસને સુધારવાના જરૂરી સૂચનો કરવામાં આવે છે અને એ સૂચનોને પ્રાથમિકતાના ધોરણે દર્શાવવામાં આવે છે. આ મેનેજમેન્ટનો વ્યૂ હોય છે જે ઓડિટ કરાવે છે. ઓડિટ કરાવ્યા પછી એને જે તે પ્રોસેસ છે તો એ પ્રોસેસમાં કઈ રીતે સુધારા કરવાથી એનર્જી સેવિંગ થઈ શકે છે અથવા તો એના જે જરૂરી સૂચનો હોય છે એ દરેક વ્યક્તિને અથવા તો જે બી ઓપરેટર હોય છે એ ઓપરેટરને આપવામાં આવે છે.
બીજો ટોપિક છે આપણો બેનિફિટ્સ ઓફ એનર્જી ઓડિટ. એનર્જી ઓડિટ કરવાથી શું ફાયદા થઈ શકે છે? તો પહેલો ફાયદો છે, we can know that how and where energy is waste in plant process and organization. એનર્જી ઓડિટ કરવાથી આપણને એ ફાયદો થશે કે આપણે જાણી શકીશું કે કઈ જગ્યાએ પ્લાન્ટમાં, પ્રોસેસમાં કે ઓર્ગેનાઇઝેશનમાં કઈ જગ્યાએ એનર્જી વેસ્ટ જાય છે અને કેવી રીતે એનર્જીનું વેસ્ટેજ થઈ રહ્યું છે, તે એનો પહેલો ફાયદો. તેના વિશેની આપણને જાણકારી મળી રહે છે, તે પહેલો એડવાન્ટેજીસ છે. બીજો એડવાન્ટેજીસ એ છે કે હેલ્પ ઇન ટુ મેન્ટેન ધ એનર્જી ઇન સપ્લાય ડિમાન્ડ. એનર્જી ઓડિટ કરાવવાથી જે એનર્જીની જે સપ્લાય ડિમાન્ડ છે, ઇનપુટ છે, એ જળવાઈ રહે છે, મેન્ટેન કરી શકાય છે. ક્લિયર? કારણ કે આપણને એક અંદાજ આવી ગયો છે કે અહીંયા આ પોર્શનમાં સૌથી વધારે એનર્જી વપરાય છે અને એનર્જી લોસ થાય છે. તો એ અનુસંધાનમાં આપણે એ જગ્યાએ એનર્જીનો સપ્લાય ઘટાડવો કે વધારવો તેની માહિતી આપણને મળી રહે છે. To reduce the local and global environmental pollution. Locally અને વર્લ્ડ વાઇડ એન્વાયરમેન્ટલ જે પોલ્યુશન છે એને પણ આપણે રિડ્યુસ કરી શકીએ છીએ, ઘટાડી શકીએ છીએ. Due to energy conservation, there is a saving in energy sources. જો આપણે એનર્જીની બચત કરશું, સેવિંગ કરશું, તો જે બી એનર્જી સોર્સિસ છે એમાં પછી રિન્યુએબલ સોર્સિસ આવે કે નોન રિન્યુએબલ સોર્સિસ આવે, દરેક સોર્સિસનું આપણે બચત કરી શકીએ છીએ. આપણે જો એનર્જી સેવિંગ કરશું તો સામે શું થશે કે જેટલી એનર્જી પ્રોડ્યુસ કરવા માટે જેટલા બી રિસોર્સિસનો આપણે યુઝ કરીએ છીએ એટલા જ એનર્જી રિસોર્સિસનું આપણે બચત કરી શકીશું. સિમ્પલ એક ઉદાહરણ આપું છું કે આપણે નોર્મલી વ્હીકલ છે, જો આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરશું, જો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરીએ ઇન્ડિવિજ્યુઅલ વ્હીકલની કમ્પેરમાં, ક્લિયર, તો શું થશે કે એટલું પેટ્રોલ અને ડીઝલ સેવિંગ થશે. ઇટ મીન્સ પેટ્રોલ અને ડીઝલ શું છે? ઇટ્સ અ વન ટાઈપ ઓફ એનર્જી સોર્સ. ક્લિયર? અથવા તો પછી નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસ કમ્પેરમાં રિન્યુએબલ એનર્જી સોર્સ તમે યુઝ કરો છો તો એટલા જ નોન રિન્યુએબલ એનર્જી સોર્સ સેવિંગ થશે. કે એનર્જીની, આનો કહેવાનો મતલબ એટલો જ છે કે જેટલું તમે એનર્જીનું સેવિંગ કરશો, એનર્જીનો સંચય કરશો, એટલું જ તમે એનર્જી જે સોર્સિસ છે કે જેમાંથી આપણને એનર્જી મળી રહે છે એ દરેક સોર્સિસનું પણ તમે બચત કરી શકો છો. ક્લિયર? એ ચાહે રિન્યુએબલ હોય કે ચાહે નોન રિન્યુએબલ હોઈ શકે. એનર્જી ઓડિટના ફાયદા તો પ્લાન્ટ પ્રોસેસ, ઓર્ગેનાઇઝેશનમાં ક્યાં અને કેવી રીતે એનર્જીનો વેસ્ટેજ થાય છે તે માલુમ પડે છે. એનર્જી ઓડિટ રિપોર્ટમાં સૂચવાયેલા ઉપાયો યોગ્ય રીતે અમલ કરવાથી જરૂરી એનર્જીમાં બચત થાય છે અને તેનાથી આર્થિક ફાયદો, મીન્સ કે એનર્જી બિલમાં તમે સેવિંગ કરી શકો છો. જે તમારું મંથલી બિલ આવતું હોય છે એ બિલ પ્રમાણમાં ઓછું આવશે, એટલે કે આર્થિક ફાયદો પણ થઈ શકે છે. ક્લિયર? લોકલ ગ્લોબલ એન્વાયરમેન્ટલ પ્રદૂષણ ઘટાડવામાં મદદ થાય છે. એનર્જી કન્ઝર્વેશનને લીધે દેશમાં એનર્જી સ્ત્રોતનો બચાવ થાય છે. પરદેશથી આયાત કરવા પડતા બળતણમાં ઘટાડો થાય છે અને એ બળતણથી હુંડિયામણમાં પણ બચત થાય છે. જો બળતણમાં તમે ઘટાડો કરો તો હુંડિયામણ, મીન્સ કે એ બળતણને લાવવાનો, ફ્યુલને લાવવાનો જે ખર્ચો છે એ ખર્ચો પણ કેવો થાય છે? ઓછો થાય છે. આપણે જાણીએ છીએ કે પેટ્રોલ ડીઝલ આપણે બહારથી લાવીએ છીએ. ક્લિયર? તો જેટલો તમે એનો યુઝ ઓછો કરશો, ક્લિયર, તો મીન્સ કે ત્યાંથી જે બળતણ લાવવાની જરૂરિયાત છે એ ઓછી થશે અને એને જે લાવવાનો ખર્ચો જે છે એ ઓછો થશે. ક્લિયર? તો અલ્ટિમેટલી જે બી આપણો દેશ છે, દેશનો એટલો ગ્રોથ થશે. ક્લિયર? ક્વેશ્ચન જોઈ લીધા. પહેલો ક્વેશ્ચન જોઈએ આપણે એનર્જી ઓડિટ એટલે શું. બીજો ક્વેશ્ચન જોઈએ છે આપણે એનર્જી ઓડિટના ફાયદા. ક્લિયર? અને ત્રીજો ક્વેશ્ચન છે આપણે એલિમેન્ટ્સ ઓફ એનર્જી ઓડિટ. એનર્જી ઓડિટના મુખ્ય અંગો કયા કયા છે? કલેક્ટ the data related the energy consumed or energy production, compare that data and fix the one baseline of the energy consumption.
તો સૌપ્રથમ શું કરવાનું છે, એલિમેન્ટ છે, મુખ્ય અવયવ છે, તો એમાંનો પહેલો અવયવ એ છે કે તમારે જે બી ડેટા કલેક્ટ કરવાનો છે, પણ કયો ડેટા, કે ક્યાંથી એનર્જી કન્ઝ્યુમ થાય છે, કેવી રીતે એનર્જીને કન્ઝ્યુમ કરી શકે છે એનર્જી પ્રોડક્શનમાં, અને એ ડેટાને જૂના કોઈ ડેટા હોય તો એ ડેટા સાથે સરખાવવાનો છે. ક્લિયર? જે જૂના ડેટા હોય એને આપણે બેઝલાઇન તરીકે લેવાનો છે અને એ ડેટા સાથે અત્યારનો જે હાલનો એનર્જી ઓડિટનો ડેટા છે એને સરખાવવાનો છે, જેથી કરીને તમે એક અંદાજ કાઢી શકો છો કે લાસ્ટ યરની, સિમ્પલ એક બિલની વાત કરું છું તો 2 મહિનાનું ધારો કે બિલ છે તમારું, એ લગભગ 5000 રૂપિયા આવ્યું છે. ક્લિયર? અગાઉના 2 મહિનાનું બિલ જે છે એ ધારો કે 3000 રૂપિયા હતું. તો તમારે ધારો કે શોધવું હોય કે ડિફરન્સ ક્યાં આવ્યો છે, કયા ઇક્વિપમેન્ટ વધારે ચલાવવાથી અથવા તો કેટલો સમય ચલાવવાથી આ મારા એનર્જી બિલમાં ડિફરન્સ આવ્યો છે. તો એના માટે તમારે શું કરવું પડશે કે જૂનો ડેટા જોવો પડશે, જૂનું બિલ જોવું પડશે, એમાં યુનિટ્સ જોવા પડશે. ક્લિયર? અત્યારનું બિલ જોવું પડશે, એના બી યુનિટ ચેક કરવા પડશે, અને કેવી રીતે યુનિટમાં વધારો થયો છે એ ચેક કરવું પડશે. ઇટ મીન્સ કે તમારે જૂનું જે બિલ છે એને આપણે શું કર્યું છે, બેઝ લાઇન તરીકે લેવું પડે છે. ક્લિયર? તો કલેક્ટ ધ ડેટા રિલેટેડ ટુ એનર્જી કન્ઝ્યુમ ઓર એનર્જી પ્રોડક્શન, કમ્પેર ધ ડેટા, એને સરખાવવાના છે, એન્ડ ફિક્સ ધ વન બેઝ લાઇન ઓફ ધ એનર્જી કન્ઝપ્શન, અને એના અનુસંધાનમાં એક બેઝ લાઇન તૈયાર કરવાની છે કે જો હું આટલા એપ્લાયન્સીસ ચલાવીશ તો મિનિમમમાં મિનિમમ બિલ મારે આટલું તો આવશે. ઇટ્સ અ વન ટાઈપ ઓફ બેઝ લાઇન. ક્લિયર? ઇન્સ્પેક્શન ધેટ પ્લાન્ટ બિફોર પ્લાનિંગ. કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ કર્યા વગર પહેલા એનું ઇન્સ્પેક્શન કરવું, એની ચકાસણી કરવી પહેલા. એસ્ટિમેટ એનર્જી લોસીસ, એનર્જી લોસને કઈ જગ્યાએ એનર્જી લોસ થઈ રહ્યા છે તેનું એસ્ટિમેટ કાઢવું. ચેક ધ પોસિબિલિટી ઓફ એનર્જી એક્યુમ્યુલેશન, નોટિફિકેશન એન્ડ ઇકોનોમિકલ એનાલિસિસ. These are the topic of energy audit, elements of energy audit. એની જ વસ્તુ હવે આપણે અધર લેંગ્વેજમાં જોઈશું. એનર્જી ઓડિટના અવયવો. તો એનર્જી ઓડિટના અવયવોમાં એનર્જી વપરાશ, ઉત્પાદનને લગતા ડેટા ભેગા કરવામાં આવે છે અને તેના આગળના મહિના સાથે સરખાવી એક ચોક્કસ એનર્જી વપરાશની બેઝલાઇન નક્કી કરવી, અને આ બેઝલાઇનનો ઉપયોગ પ્રોગ્રેસ ચકાસવા માટે થાય છે. એનર્જીનું પ્રોડક્શન કઈ રીતે થઈ રહ્યું છે, એનર્જીનો વપરાશ કઈ રીતે થયેલો છે, એનો જે ડેટા છે એને અગાઉના ડેટા સાથે સરખાવવાનો છે, અને એમાંથી એક બેઝ લાઇન સિલેક્ટ કરવાની છે, જે તમારી બેઝ લાઇન નેક્સ્ટ એનર્જી ઓડિટમાં જ્યારે તમે એનર્જી ઓડિટ કરો છો ત્યારે એ તમને ટોટલી પ્રોગ્રેસ મીન્સ કે આ એનર્જી ઓડિટ કરવાથી કેટલો ફાયદો થયો છે એના વિશેની પૂરતી માહિતી આપણને મળી રહે છે. મેં કીધું એ પ્રમાણે જો તમે 2 મહિનાના બિલનો ડિફરન્સ છે એ ડિફરન્સ ચેક કરો છો, એનો ડેટા ભેગો કરો છો, અને એના અનુસંધાનમાં જો તમે આગળના 2 મહિના ઉપર કામ કરો તો જે નેક્સ્ટ બિલ આવશે તો એમાં તમને એનો પ્રોગ્રેસ દેખાશે કે મેં આટલા એપ્લાયન્સીસ યુઝ કર્યા. ક્લિયર? અને એ એપ્લાયન્સીસ યુઝ કર્યા છે, આટલા એપ્લાયન્સીસ નથી યુઝ કર્યા, આટલા યુનિટનો ડિફરન્સ આવ્યો છે. ક્લિયર? અને એનાથી મારા જે બિલ આવ્યું હતું 3000નું, જે 5000 થયું હતું, એ 5000નું નેક્સ્ટ જો બિલ આવે છે 3000, ઇટ મીન્સ કે જે 2000નો વધારો થયો હતો એ કયા અનુસંધાનમાં થયો હતો એ પ્રોગ્રેસ તમે એ બિલમાં જોઈ શકો છો. પ્લાનિંગ કરતા પહેલા પ્લાન્ટનું નિરીક્ષણ કરવું, વધુ એનર્જીનો ઉપયોગ કરતા સાધનો અને પ્રોસેસને અલગ કરવા. ક્લિયર? તમે કોઈ બી વસ્તુનું પ્લાનિંગ કરો છો ઓડિટ માટે તો એના પહેલાં શું કરવાનું કે કઈ જગ્યાએ એનર્જી વધારે યુઝ થાય છે. આપણે ઘરની વાત કરું તો એ એનર્જી કયા એવા એપ્લાયન્સીસ છે કે જે વધારે યુનિટ વાપરે છે અથવા તો વધારે યુનિટ કન્ઝ્યુમ કરે છે. ક્લિયર? એ ચકાસવાના હોય છે. અથવા તો એવી જો કોઈ પ્રોસેસ હોય, ઇન્ડસ્ટ્રીની વાત કરું તો વધારે પડતી એનર્જીનો ઉપયોગ કરતા સાધનો અથવા તો પ્રોસેસ એને તમારે શું કરવાની છે, અલગ કરી દેવાની છે. અથવા તો વધારે જો યુનિટ વપરાતા હોય એવા ઇન્સ્ટ્રુમેન્ટને આપણે શું કરીએ, એ ડ્યુરેશન દરમિયાન ઓછા યુઝ કરીએ, જેથી કરીને તમારો એ સેવિંગ જે છે એનર્જી બિલમાં તમે કરી શકો છો. ઓડિટ કરનાર સભ્યોને પ્લાન્ટમાં એનર્જી અને મટીરીયલના ફ્લોથી પરિચિત કરાવવા.
જે બી ઓડિટ કરનાર સભ્ય હશે એ કેવો હશે, ઇન્ડિપેન્ડન્ટ બોડી હશે, કોઈ પણ પ્રકારનું બાયસ રાખવાનું નથી. તો એ દરેકે દરેક સભ્યોને તમારે પ્લાન્ટમાં કઈ કઈ જગ્યાએ એનર્જી યુઝ થાય છે અને એમાં કયા કયા મટીરિયલનો ઉપયોગ કરેલો છે એ દરેકે દરેક મટીરિયલની તમારે માહિતી પૂરી પાડવી જોઈએ. એનર્જીનો વ્યય થતો હોય તેવા પોઈન્ટ જેમ કે લીકેજ, હીટ ઇન્સ્યુલેશન વગરના સાધનો. સિમ્પલ. એનર્જીનો લોસ કઈ જગ્યાએ થાય કે કોઈ બી જગ્યાએ લીકેજ છે, સિમ્પલ. અથવા તો હીટ લોસીસ થઈ રહ્યા છે તો ઇટ મીન્સ કે એનું ઇન્સ્યુલેશન ખરાબ હોય. તો આવી દરેકે દરેક નાની નાની વસ્તુ તમારે ફાઇન્ડ આઉટ કરવી જોઈએ અને એને રિપેર કરવાના પ્રયત્નો કરવા જોઈએ. એનર્જી લોસનો એક અંદાજ કાઢો, એસ્ટિમેટ કાઢો કે કેટલા પ્રમાણમાં એનર્જી લોસ થઈ રહ્યું છે. અને જે બી એનર્જી લોસ થાય છે તો એ એનર્જી લોસનો અંદાજ કાઢ્યા પછી એમાંથી કેટલા પ્રકારની કેટલી એનર્જી આપણે સેવ કરી શકીએ છીએ એની શક્યતાઓનો અંદાજ કાઢો કે આટલી પોસિબિલિટી રહેલી છે, આટલી પોસિબિલિટીના આધારે આપણે એનર્જી સેવ કરી શકીએ છીએ. અને એ દરેકે દરેક સૂચના અને આર્થિક સૂચનાઓનું આપણે આર્થિક વિશ્લેષણ કરવું. એ સૂચનોને પ્રાથમિકતાના ધોરણે લેવા જોઈએ જેથી કરીને આપણે તેનો આર્થિક ફાયદો મેળવી શકીએ. ઓડિટર દ્વારા જે બી સૂચનો કરવામાં આવે છે એ સૂચનોને આપણે પ્રાથમિકતા આપવી જોઈએ અને એમાંથી આપણને કેટલો આર્થિક ફાયદો થાય છે તેના વિશેની માહિતી પણ લેવી જોઈએ. થેન્ક યુ. So these are the topic of today's lecture. First of all, energy audit, benefits of energy audit, and also the elements of energy audit. You have to write in your notebook these 3 questions because these all are the most epic question which is frequently asked in your GTU exam. So kindly read it. If you have any doubt, you can write in your comments. Okay, Jai Swaminarayan.